So good morning, everybody. First of all, hearty congratulations to all of you that all of you have secured maybe the 11th science or maybe the 11th commerce and appear in the 12th science or 12th commerce. 11 સાયન્સ અને 11 કોમર્સની અંદર પરીક્ષા પાસ કરીને જ્યારે તમે લોકો 12માની અંદર આવેલા છો ત્યારે it is really necessary to understand the value of our English language. સામાન્ય રીતે જો જોઈએ તો 11 કોમર્સ અને 11 સાયન્સમાંથી 12મામાં જ્યારે આવી છે ત્યારે આપણે 11માંથી 12મામાં આવ્યા પછી થોડું જૂના જ વિચારોની અંદર ખોવાયેલા રહી છે કે જે રીતે 11મું સાયન્સ અને 11મું કોમર્સ આપણે પૂર્ણ કરેલું છે એ જ રીતે 12 સાયન્સ અથવા 12 કોમર્સની અંદર પણ આપણે વર્ક કરીશું તો ચાલશે. પણ it's a total different kind of work in 12th science or maybe in 12th commerce. સાયન્સના વિદ્યાર્થીઓની જો વાત કરું તો માત્ર 3 સબ્જેક્ટની અંદર જ તે લોકો કોન્સન્ટ્રેશન કરતા હોય છે, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી, સ્પેશિયલી ફોર ધ ગ્રુપ ઓફ બી, મીન્સ જે લોકો ડોક્ટરી લાઈનમાં જવા માંગતા હોય તે લોકો. અને જે સેકન્ડ ગ્રુપ રાખે છે એના અંદર બાયોલોજીની જગ્યાએ મેથ્સના અંદર કોન્સન્ટ્રેશન કરતા હોય છે. 12 કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ કરીને અંગ્રેજીની અંદર ધ્યાન આપતા હોય છે, પણ વાસ્ટ ઓફ ઓબ્ઝર્વેશન કર્યા પછી એવું વારંવાર ધ્યાનમાં આવતું હોય છે કે 12મા સાયન્સનો વિદ્યાર્થી અંગ્રેજી ભાષાને સાઈડની અંદર રાખી દેતો હોય છે. એટલે આપણા ઇંગ્લિશના ટોપિકને સ્ટાર્ટ કરતા પહેલા ખાસ સાયન્સના વિદ્યાર્થીઓ માટે મારે એટલું જ કહેવું છે કે જે રીતે તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ઓર મેબી ફિઝિક્સ, કેમેસ્ટ્રી ઓર મેથ્સની અંદર જેટલું કોન્સન્ટ્રેશન અને ઇનપુટ આઉટપુટ આપતા હોય છો એટલું જ ઇનપુટ એન્ડ આઉટપુટ તમારે અંગ્રેજીની અંદર પણ આપવું જરૂરી છે. અને એટલા માટે હું વાત કરવા માંગુ છું કે જ્યારે 12 સાયન્સ પાસ કર્યા પછી કદાચ તમે જી આપશો, જી એડવાન્સ આપશો, ગુજકેટ આપશો કે પછી ડોક્ટરી માટેની નીટની એક્ઝામ આપશો, વિધાઉટ ધ નોલેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ યુ આર નોટ ઇન ધ પોઝિશન ટુ કમ્પ્લીટ ઓલ ધ એક્ઝામિનેશન. કોઈ પણ ફિલ્ડની અંદર જશો તો તમારા માટે અંગ્રેજી મહત્વનું છે, કારણ કે ઇવન ધ સિમ્પલ ફોર્મ આવે એ પણ ફિલઅપ કરવાનું તમારે ઇંગ્લિશની અંદર આવતું હોય છે. એટલે ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓને એ વાત કહેવી પડશે મારે કે તમે જે રીતે મેઇન સબ્જેક્ટ ઉપર કોન્સન્ટ્રેશન આપો છો એ જ રીતે ઇંગ્લિશની અંદર પણ કોન્સન્ટ્રેશન આપજો. કોમર્સ માટે તો કોઈ વિકલ્પ જ નથી, કારણ કે બધા જ સબ્જેક્ટની સાથે એ લોકોને ઇંગ્લિશનું પણ એટલું ઇમ્પોર્ટન્સ હોય છે. અને સાયન્સ વાળાને જ્યારે ઓવરઓલ મેરિટ ગણવાનું આવે ત્યારે 3 મેઇન સબ્જેક્ટની સાથે ઇંગ્લિશનું પણ કાઉન્ટિંગ થતું હોય છે. એટલે I heartily request to all my students that pay the vast of concentration in English language who is in 12th science. તો સ્ટાર્ટ કરીએ આપણો પહેલો ટોપિક જે કનેક્ટેડ છે 12 કોમર્સ માટે પણ છે અને 12 સાયન્સના સ્ટુડન્ટ માટે પણ છે. જે ટોપિકનું નામ છે બેઝિક ઇંગ્લિશ ઇન્ફો. વોટ મીન ધ બેઝિક ઇંગ્લિશ ઇન્ફો? કે અંગ્રેજી ભાષાનું પાયાનું જ્ઞાન. આ ટોપિક જ્યારે બોર્ડ ઉપર તમે જોશો તો એવું લાગે કે આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, પણ ઘણા વિદ્યાર્થીઓને હજી આની પણ ઇન્ફોર્મેશન પ્રોપર નથી હોતી કે વેર ટુ યુઝ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ વર્બ. અલગ અલગ પ્રકારના ક્રિયાપદો કઈ રીતે આવી શકે અને એનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો. તો પહેલો ટોપિક આપણે સમજીએ કે ટાઇપ્સ ઓફ વર્બ, જેને બીજી ભાષામાં કહેવામાં આવે છે ટુ બી ફોર્મ, એટલે કે ક્રિયાપદના પ્રકારો. પહેલી વાત કરીએ તો ક્રિયાપદના 3 પ્રકાર છે. There is the 3 types of the verb. First, present એટલે કે વર્તમાન કાળ, second, past એટલે કે ભૂતકાળ, and third, future એટલે કે ભવિષ્યકાળ. In present વર્તમાનની અંદર 3 વર્બ આવશે, am, is અને are. past ની અંદર 2 વર્બ આવશે, was અને were. અને future ની અંદર 2 વર્બ આવશે, will અને shall. તો આને મુખ્ય ક્રિયાપદ આપણે કહીશું. વર્તમાન કાળમાં am, is, are, ભૂતકાળની અંદર was, were અને ભવિષ્યની અંદર will અને shall. સેકન્ડ પોઈન્ટ આપણો આવશે એક્સ્ટ્રા વર્બ, એટલે કે વધારાના ક્રિયાપદો. 6 પ્રકાર છે વધારાના ક્રિયાપદ જે તમે
નાના ધોરણથી પણ ભણતા હો છો પણ એવો ખ્યાલ નથી હોતો કે આને એક્સ્ટ્રા વર્બ કહેવાય છે. રૂટીનમાં ભણી જ ગયા છો તમને ખ્યાલ નથી કે ધીસ ઇઝ કોલ્ડ એક્સ્ટ્રા વર્બ. મીન્સ ડુ એન્ડ ડઝ આ બંનેનું પાસ્ટ ફોર્મ થશે. અહીંયા લખેલું છે ડીડ મીન્સ પાસ્ટ ફોર્મ. તો ડુ અને ડઝ નું ભૂતકાળનું રૂપ થાય છે ડીડ. હેવ અને હેઝ જે બંનેનું ભૂતકાળનું રૂપ થાય છે હેડ. મતલબ 6 પ્રકારના એક્સ્ટ્રા વર્બ કહેવાય છે. ડુ ડઝ જેનું ભૂતકાળ ડીડ, હેવ અને હેઝ જેનું ભૂતકાળ હેડ. અને આ બધા જનો ઉપયોગ કોઈ પણ ક્વેશ્ચન બનાવવા માટે તમે કરી શકો છો. શેના માટે યુઝ થાય છે? ક્વેશ્ચન બનાવવા માટે. એક્ઝામ્પલ આપી તો ડુ યુ લાઈક ધ ફિલ્મ જે વર્તમાન કાળની અંદર આવી શકશે. નંબર 2 એક્ઝામ્પલ લઈ તો ડીડ યુ એટેમ્પ્ટ ધ ક્વેશ્ચન શું તમે પ્રશ્ન પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરેલો છે તો ડીડ નો યુઝ થશે ત્યાં. અને હેવ અને હેઝ ની વાત કરી અને સાથે જો હેડ ની વાત કરીએ તો એનો ઉપયોગ વર્બ તરીકે તો થાય જ છે ક્વેશ્ચન માટે. જેને કહેવામાં આવે છે કે ઇન્ટરોગેટિવ ક્વેશ્ચન બનાવવા માટે યુ હેવ ટુ યુઝ હેવ હેઝ ઓર હેડ વર્બ. પરંતુ એનો એક એક્સ્ટ્રા યુઝ પણ છે જેની હું તમને વાત કરવા માંગુ છું. કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય જે આપણી ઓન એટલે કે પોતાની માલિકી દર્શાવે છે ત્યારે હેવ હેઝ અને હેડ નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ આપી તો આઈ હેવ અ પેન મારી પાસે પેન છે ગુજરાતી. અને એને જો આપણે ક્વેશ્ચનના રૂપમાં એ વર્બને કન્વર્ટ કરીએ તો હેવ યુ એટેન્ડ ધ ફાઇનલ મેચ, હેવ યુ ગીવ ધ પેપર પ્રોપરલી. અને જો ભૂતકાળની વાત કરીએ તો હેડ યુ બાય અ કાર લાસ્ટ યર. છેલ્લે શું હશે? ક્વેશ્ચન માર્ક હશે. ક્લિયર? થર્ડ ટોપિકની વાત કરીએ તો અહીંયા બોર્ડ પર લખેલું છે યુ કેન સી ધ થિંગ્સ તમે જોઈ શકો છો. મોડલ ઓક્સિલરી. કેટલા મોડલ ઓક્સિલરી આવે? 12 સાયન્સમાં આવ્યા પછી પણ ઘણા બાળકોને ખ્યાલ નથી હોતો કે કેટલા મોડલ ઓક્સિલરી હોય. ચાહે 12 કોમર્સનો સ્ટુડન્ટ હોય ખ્યાલ નથી હોતો. ભણેલા છો but you have not the proper knowledge that this verb called the modal auxiliary. How many types of modal auxiliary? We can see here on the board. There is the 9 types of modal auxiliary. Understand? ગુજરાતીમાં કહું તો કેટલા પ્રકારના modal auxiliary છે? 9 પ્રકારના. Can જેનું ભૂતકાળ થશે could, may જેનું ભૂતકાળ થશે might, will જેનું ભૂતકાળ થશે would, shall જેનું ભૂતકાળ થશે should અને એક એક્સ્ટ્રા વર્બ છે જેનો યુઝ છે must. તો 9 મોડલ ઓક્સિલરી can, could, may, might, will, would, shall, should અને વધારાનું must. should અને must અલગ અલગ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. કોઈ પણ એક જગ્યાએ તમે should વાપરી શકો એવું પણ નથી, કોઈ પણ એક જગ્યાએ must વાપરી શકો એવું પણ નથી. there is the certain use of the should and must. should અને must નો ચોક્કસ પ્રકારનો ઉપયોગ છે કારણ કે મોડલ ઓક્સિલરી તો છે પણ એનો સર્ટેન યુઝ પણ થઈ શકે છે. કઈ રીતે થઈ શકે? તો એનો ડિફરન્સ રાઈટ સાઈડ પર અહીંયા લખેલો છે. ડિફરન્સ બિટવીન ધ should and must. here you can see difference between should and must. should અને must નો તફાવત. લેફ્ટ સાઈડ should, રાઈટ સાઈડમાં લખ્યું છે must. should શું દર્શાવે છે? નૈતિક ફરજ. must શું દર્શાવે છે? ફરજિયાત ફરજ. તો નૈતિક ફરજને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી. શું કહેવાય છે? પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી, નૈતિક ફરજ. મસ્ટ એટલે ફરજિયાત ફરજ, જેને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે કમ્પલ્સન રિસ્પોન્સિબિલિટી એટલે કે ફરજિયાત ફરજ. તો તમને એવો ક્વેશ્ચન પણ મનની અંદર થાય, થવો જ જોઈએ. If you ask the question to your teacher, then you are in the position to solve the question. If there is no question, then there is no solution. વિદ્યાર્થી કાળની અંદર તમે લોકો છો ત્યારે ક્વેશ્ચન થવું એ ખૂબ જરૂરી છે. ક્વેશ્ચન થાય અને ક્વેશ્ચન તરત જ at a moment you have to ask your teacher that what is the meaning of these things. ક્વેશ્ચન મનમાં ચાલુ હોય અને જો તમે એનો પ્રશ્ન પૂછો જ નહીં
ટીચરને કે સર આનું શું થઈ શકે, તો એનું સોલ્યુશન નથી. એટલે નેવર બી ઇન અ ડબલ માઇન્ડ. ઇફ યુ આર ઇન કન્ફ્યુઝ મૂડ or there is any kind of the different thoughts in your mind, then you have to ask question to your teacher at a moment. પ્રશ્ન તરત જ પૂછી લો તમારા ટીચરને. તો should primary responsibility, must જેને કહેવાય છે compulsory responsibility, જેનું ગુજરાતી should એટલે નૈતિક ફરજ અને must એટલે ફરજિયાતપણું. હવે આપણને પ્રશ્ન થાય કે નૈતિક ફરજ સાહેબ શું કહેવાય અને ફરજિયાતપણું શું કહેવાય? છે ગુજરાતી શબ્દો, પણ ઘણીવાર ગુજરાતી ભાષાના શબ્દોને સમજવા પણ આપણા માટે મુશ્કેલ હોય છે. નૈતિક ફરજ એટલે શું? We can understand the definition of primary responsibility. મતલબ નૈતિક ફરજની આપણે જો વ્યાખ્યા સમજીએ તો એવું કોઈ કાર્ય કે જે નહીં કરવાથી શારીરિક, માનસિક, આર્થિક કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કોઈ પણ એવું કામ કે જે તમે ન કરો તો તમને ન શારીરિક નુકસાન થાય, ન આર્થિક નુકસાન થાય કે ન માનસિક નુકસાન થાય, એવું કોઈ કાર્ય, અને એને કહેવામાં આવે છે નૈતિક ફરજ. મતલબ એક્ઝામ્પલ આપણે લેશું એટલે થોડું ડીપમાં તમે સમજી શકશો. મસ્ટની ડેફિનેશન જો સમજીએ તો એવું કોઈ કાર્ય કે જે નહીં કરવાથી કાં તો તમને શારીરિક નુકસાન થાય, કાં તો તમને માનસિક નુકસાન થાય છે, અને કાં તો તમને આર્થિક અથવા તો અન્ય કોઈ પણ પ્રકારનું નુકસાન જાય છે. તો આના ઉપરથી એક એવું કન્ક્લુઝન આવી શકે કે જે સેન્ટેન્સના અંદર should નો યુઝ તમે કરેલો છે તેના અંદર કોઈ કાર્ય ન કરો તો તમને કોઈ નુકસાન થવાની પ્રોબેબિલિટી નથી, અને જે સેન્ટેન્સના અંદર must નો યુઝ કરવામાં આવેલો છે તો એ પ્રોસેસ, એ વર્ક તમારે ફરજિયાત કરવું જ પડે. મસ્ટ દર્શાવે છે ફરજિયાત પણ, મીન્સ કમ્પલ્સરી રિસ્પોન્સિબિલિટી. અને જો મસ્ટ વાળી વાક્ય રચના આવે અને એ કાર્ય તમે ન કરો તો તમને કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું નુકસાન જવાની સંભાવના રહેલી છે. ડીપમાં થોડા એક્ઝામ્પલ લેશું એટલે તમને વધારે આઈડિયા આવી શકશે. શુડ માટેનું એક્ઝામ્પલ અહીંયા લઈએ તો યુ શુડ ટેક કેર ઓફ યોર પેરેન્ટ્સ. શું થાય ગુજરાતી? કે તમારે તમારા માતા પિતાની કાળજી રાખવી જોઈએ. મા બાપની કાળજી ન રાખો તો શું નુકસાન છે? કઈ થતું નથી. બરાબર? ઘણા લોકો they put their parents into the home for the aged. સમજી શકે છે વાતને? તો you should take care of your parents. તમારા માતા પિતાની કાળજી રાખવી જોઈએ. તો ત્યાં વાક્ય રચનામાં શું આવે છે? should. કદાચ કાળજી ન રાખો તો કોઈ પણ પ્રકારનું નુકસાન છે? ના, નથી થતું. કારણ કે માતા પિતાના ઘણા લોકો નથી રાખતા તો કોઈ પેરેન્ટ્સ એને કોઈ સજા નથી કરી દેતું. હા, એ વાત અલગ છે કે સમાજની દ્રષ્ટિએ તમારી રેપ્યુટેશન ઘટવાની છે. સેકન્ડ એક્ઝામ્પલ સમજીએ. યુ શુડ ગીવ અ લોફ ઓફ બ્રેડ ટુ બેગર. અહીંયા પણ શુડ નો યુઝ છે, જોઈ શકો છો તમે. યુ શુડ ગીવ અ લોફ ઓફ બ્રેડ ટુ બેગર. આ વર્ડને ખાસ સમજો. લોફ ઓફ બ્રેડ શું થાય? ખ્યાલ કરો કોઈને? વોટ મીન ધ લોફ ઓફ બ્રેડ? મતલબ રોટલાનો ટુકડો, એટલે કે ખાવાનું. ગુજરાતી કરી સેકન્ડ સેન્ટેન્સ નું કે ભિખારીને ખાવાનું આપવું જોઈએ. ઘણા લોકો ન આપે, અપશબ્દો પણ ભિખારીને કહેતા હોય, પણ એમાં કોઈ નુકસાન થતું નથી. તો બહુ સરસ વર્ડ છે લોફ ઓફ બ્રેડ. રિમેમ્બર, શબ્દને યાદ રાખો. અને ખાસ 12માની અંદર શું એટલે એક વાત એટલે જ કેવી છે કે જેટલું you develop your vocabulary, then you are in the position to understand, speak and even write the English language. અંગ્રેજી ભાષાની અંદર જેટલા શબ્દો તમારી પાસે હશે એટલું તમે બહુ સારી રીતે લખી શકશો, સમજી શકશો અને કદાચ બોલી પણ શકશો. English speaking is even so easy things, but there is an inward fear in us. અંગ્રેજી બોલવું પણ સહેલું છે, પણ આપણા અંદર શું વસ્તુ રહેલી છે? આંતરિક ડર. એક કોઈ સ્ટેજ ઉપર ચડવું હોય અને ઊંચું સ્ટેજ લાગે એટલે શું વિચારે? ના, નથી જવું મારે, પડી જઈશ તો. બટ સ્કાય ઇઝ ધ લિમિટ ફોર ધ સ્ટુડન્ટ. આઈ વુડ લાઈક ટુ સે સ્કાય ઇઝ ધ લિમિટ ફોર ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી માટે એક એમ નક્કી હોવું જોઈએ. તો ઇંગ્લિશ બોલવું પણ સહેલું છે. જેમ જેમ આપણે આગળ વધશું અને જેમ જો તમે શબ્દ ડેવલપ કરશો તો ઇંગ્લિશ લખતા આવડે છે, વાંચતા પણ આવડી જશે અને તમે થોડું થોડું બોલવાની પોઝિશનમાં પણ આવી શકશો.
યુ શુડ ગીવ અ લોફ ઓફ બ્રેડ ટુ બેગર, ભિખારીને ખાવાનું આપવું જોઈએ. અને થર્ડ એક્ઝામ્પલ, યુ શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ મેન ટુ ક્રોસ ધ રોડ. બહુ સરસ વાક્ય છે અહીંયા, સરળતાથી તમે સમજી શકશો કે કોઈ આંધળો માણસ હોય એને રસ્તો ક્રોસ કરાવવા માટે મદદ કરવી જોઈએ. ઇટ્સ ધ વર્ક ઓફ ધ હ્યુમેનિટી. શું કહેવાય આને? માનવતાનું કાર્ય. તો આ બધા ત્રણેય જે એક્ઝામ્પલ છે, એક એના એક્ઝામ્પલ છે શુડના, જેને કહેવાય છે નૈતિક ફરજ, એટલે કે પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી, એટલે કે પ્રાથમિક કે નૈતિક જવાબદારી. હવે રાઈટ સાઈડમાં એક્ઝામ્પલ સમજીએ આપણે. કેના એક્ઝામ્પલ છે? મસ્ટના. શું દર્શાવે છે મસ્ટ? પહેલા જ વાત કરી ફરજિયાત કરવું, જેનું ઇંગ્લિશ છે કમ્પલ્સન રિસ્પોન્સિબિલિટી. જ્યાં કમ્પલ્સન શબ્દ આવે એ કાર્ય તમારે ફરજિયાત કરવું જ પડે. જો ન કરો તો નુકસાન જાય અને જાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ એનું, યુ મસ્ટ વોક ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ રોડ. રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ. તમને એમ થાય સાહેબ નો ચાલે તો મારા વચ્ચે જ ચાલવું છે. વોટ ઇઝ ધ રિઝલ્ટ? શું પરિણામ આવી શકે? એક્સિડન્ટ થઈ જાય, બરાબર, મૃત્યુ થઈ જાય. વી હેવ ટુ લોસ અવર લાઈફ. આપણે જિંદગી ગુમાવવાનો વારો હોય. તો અહીંયા કેવું નુકસાન થયું? આપણું શારીરિક નુકસાન. જિંદગી ગઈ. યસ ઓર નો? યસ, અન્ડરસ્ટેન્ડ? ઓકે. સેકન્ડ એક્ઝામ્પલ, યુ મસ્ટ વેઇટ when the red signal is on. હળવદની અંદર નાના સેન્ટરની વાત કરો તો નો હોય રેડ સિગ્નલ, માનો બરોબર કે ટ્રાફિક રૂલ સાઈડની અંદર પણ કોઈ મોટા સેન્ટરમાં ગયા હોય તો યુ મસ્ટ વેઇટ when the red signal is on. લાલ લાઈટ ચાલુ હોય ચાર રસ્તા પાસે, અમદાવાદ છે, રાજકોટ છે, બોમ્બે છે, કોઈ મોટા મેગા સિટીમાં જાવ તો કે લાલ લાઈટ ચાલુ હોય તો ફરજિયાત તમારે અટકવું પડે. ન અટકી તો બે નુકસાન. કયા નુકસાન? કાં તો એક્સિડન્ટ થાય તો જીવન ગુમાવવું પડે, અને સેકન્ડ પોઈન્ટ, રોડ ઉપર ઊભા જોઈએ પોલીસમેન, તરત જ મેમો આપી દે, 500 રૂપિયા તરત ચૂકવવો પડે છે. તો ફિઝિકલ એન્ડ ઓલ્સો ઇકોનોમિકલ, શારીરિક તેમજ આર્થિક બંને પ્રકારના આ નુકસાન થાય છે. અને થર્ડ પોઈન્ટ અગત્યનો, યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્કૂલ. બહુ મહત્વની વાત છે કે શાળાના નીતિ નિયમોનું તમારે પાલન કરવું જોઈએ. ત્યાં પણ કેવું યુઝ આવે? મસ્ટ આવે, ત્યાં શુડ નો આવે. શાળાના નિયમોનું પાલન ન કરી, ઘણા બાળકોને એવું થાય ના સાહેબ નિયમનું પાલન ન કરે શું થાય? સ્કૂલ કેન ટેક વાસ્ટ ઓફ એક્શન. પણ બાળકને ફ્યુચરને ધ્યાનમાં લઈ કોઈ પગલાં ન લે વાત અલગ છે, પણ જો તમે શાળાના નિયમનું પાલન ન કરો તો ફર્સ્ટ વોર્નિંગ, સેકન્ડ વોર્નિંગ, થર્ડ વોર્નિંગ એ તમારા પેરેન્ટ્સને બોલવામાં આવે, એન્ડ મે બી પોસિબિલિટી ધેટ યુ મે બી રસ્ટિકેટ ફ્રોમ ધ સ્કૂલ. સર્ટેનલી બીજી સ્કૂલમાં જવું પડે. એટલે ત્રીજો પોઈન્ટ પણ અગત્યનો છે કે યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ સ્કૂલ. શાળાના નીતિ નિયમોનું તમારે પાલન કરવું જોઈએ. હવે ખેલ બધાને શું સમજેલા છે અહીંયા? શુડ અને મસ્ટનો તફાવત જે તમે સરળતાથી સમજી શકો છો. ફર્સ્ટ લેક્ચરની અંદર માત્ર અને માત્ર બેઝિક ઇન્ફોર્મેશન, જેમાં આપણે 4 ટોપિક આજ સમજેલા છે. પહેલો ટોપિક હતો આપણો ટાઇપ્સ ઓફ વર્બ, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, એના ક્રિયાપદો, એમિઝા, વોઝ વેર, વિલ અને સેલ. સેકન્ડ ટોપિક હતો આપણો એક્સ્ટ્રા વર્બ, જેના અંદર ડુ ડઝ એનું ભૂતકાળ છે ડીડ, હેવ અને હેઝ એનું ભૂતકાળ છે હેડ. થર્ડ ટોપિક આપણે અહીંયા સમજેલા છે મોડલ ઓક્સિલરી. 9 પ્રકારના મોડલ ઓક્સિલરી: કેન, could, may, might, will, would, shall, should અને એક વધારાનું must. આ 9 મોડલ ઓક્સિલરી. બીજા છે 3-4 પણ જેનો યુઝ તમે જ્યારે ઇન ફ્યુચર કોલેજ લેવલે જશો ત્યારે યુઝ થઈ શકે છે, એની અત્યારે ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. અને ફોર્થ પોઈન્ટ આપણો કયો છે અહીંયા? ડિફરન્સ બિટવીન should and must. should અને must નો આપણે તફાવત અહીંયા શીખેલા છે. તો ફર્સ્ટ લેક્ચરની અંદર બેઝિક ઇન્ફોર્મેશન ઓફ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ વર્બ, મેઇન વર્બ, એક્સ્ટ્રા વર્બ, મોડલ ઓક્સિલરી એન્ડ ધ ડિફરન્સ બિટવીન should and must આટલું આપણે વર્ક ફર્સ્ટ લેક્ચર માટે કરીએ છીએ. અને ફરીથી એક વખત આઈ વુડ લાઈક ટુ સે that if you intend to cultivate the milestone or maybe the gigantic building, then it is necessary for you to put the first brick and make the deep. What mean the deep? मतलब કોઈ પણ ભવ્ય ઇમારત બાંધવી હોય તો તમારે એનો પાયો મજબૂત બનાવવો પડે.
એટલે કે પહેલો ઉપાય વચ્ચે મૂકો, પહેલી કીટ મૂકો એ કેવી હોવી જોઈએ? મજબૂત હોવી જોઈએ. એટલે કદાચ એવું થાય કે આ નોર્મલ સાહેબ ઇન્ફોર્મેશન આપેલી છે, પણ without this information you are not in the position to develop your English. Okay, understand? Any question to anybody? Question જો હોય તો નેક્સ્ટ લેક્ચર આપણે લઈ ત્યારે ફરીથી કહું છું કે ક્વેશ્ચન પૂછો. If you ask the question to your teacher, then you are in the good position to understand the English language. Okay, understand everybody? So thank you very much. Have a nice day. Next lecture ની અંદર મળીશું. Thank you.